એ સેબીએ ગુજરાતની 2016ની બેચના આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા છે। નમસ્કાર। ગુજરાતના એક આઈપીએસને ત્યાં સેબીના દરોડા પડવાને કારણે ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે પહેલીવાર કદાચ એવી ઘટના બની કે કોઈ આઈપીએસના ઘરે સેબીના દરોડા પડ્યા હોય। આ તાજેતરની અંદર ડબ્બા ટ્રેડિંગ કિંગ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ પર એટીએસ અને ડીઆરઆઈએ જે દરોડા પાડ્યા એના અનુસંધાનમાં આ તપાસ થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા શેરબજારના રોકાણકારોનું જે નિયમન કરવાનું કામ કરે છે, એ સેબીએ ગુજરાતની 2016ની બેચના આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા છે। રવિન્દ્ર પટેલ અત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવે છે અને સેબીના જે અધિકારીઓ છે એ 20 માર્ચે એક વિશેષ ટીમ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામમાં આ આઈપીએસના ઘરે દરોડા પાડ્યા હોવાની વિગત સામે આવી રહી છે। હવે સાથે સાથે આ આઈપીએસના એક શાળા છે જે ગલોડિયા ગામમાં રહે છે, એમને ત્યાં પણ સેબીના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે એવું જાણવા મળ્યું છે। હવે અત્યારે એક ચર્ચા એવી છે કે હમણાં થોડા દિવસ પહેલાં મૂળ અમદાવાદના અને મુંબઈમાં ડબ્બા ટ્રેડિંગના કિંગ કહેવાતા મહેન્દ્ર શાહ અને મેઘ શાહના ઘરે જ્યારે ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા તો 100 કરોડ રૂપિયાનું ગોલ્ડ અને કરોડો રૂપિયા જપ્ત કરાયા અને એ વખતે એવી ચર્ચા હતી કે આ કેસની અંદર મોટા મોટા માથાઓની સંડોવણી છે। તો એના અનુસંધાનમાં આ આઈપીએસ ના ઘરે દરોડા પડ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ આઈપીએસ રવિન્દ્ર પટેલ છે, એની સામે સેબીએ જુલાઈથી સપ્ટેમ્બર 2022માં સેબીને અનેક ફરિયાદો મળી હતી કે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડના શેરની ભાવની અંદર મેન્યુપ્યુલેશન થઈ રહ્યું છે, ખોટી રીતના ભાવો ઉછાળવામાં આવી રહ્યા છે એવી સેબીને ફરિયાદ મળી હતી અને એમાં સેબીએ તે વખતે તપાસ કરેલી ત્યારે ખબર પડેલી કે જે વેચનારા લોકો છે એ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા લોકો હતા અને ખોટા કોન્ટેન્ટ યુટ્યુબ પર રજૂ કરવામાં આવ્યા હતા, ફોલ્સ કોન્ટેન્ટ, અને શેર માટે અવાસ્તવિક ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા અને એનો જે હેતુ હતો એ રોકાણકારોને પ્રભાવિત કરવાનો હતો એવું સેબીની તપાસમાં સામે આવેલું। હવે 8 માર્ચ 2022થી નવેમ્બર 30, 2022 સુધી સેબીએ તપાસ કરેલી અને 9 જાન્યુઆરી 2023ના દિવસે સેબીએ આ જે રવિન્દ્ર ડાયાભાઈ પટેલને શોકોઝ નોટિસ પણ આપેલી અને આ આઈપીએસ રવિન્દ્ર ડાયાભાઈ પટેલ છે એણે સેબીની સાથે એક સેટલમેન્ટ પણ કરી દીધું હતું। હવે સેબીની સાઇટ ઉપર એક સેટલમેન્ટ લેટર છે 77/10/2024 અને એમાં રવિન્દ્ર ડાયાભાઈ પટેલ લખ્યું છે, આઈપીએસ ખાલી નથી લખ્યું, પરંતુ આ રવિન્દ્ર ડાયાભાઈ પટેલ આઈપીએસ છે એવી વાત અત્યારે સામે આવી રહી છે। અને નવાઈની વાત એ છે કે આ જે સેટલમેન્ટ થયું હતું એમાં રવિન્દ્ર ડાયાભાઈ પટેલે 72.80 લાખ રૂપિયા અને 1,90,61,362 રૂપિયા સેટલમેન્ટ પેટે ભરી દીધા હતા અને તે વખતે આઈપીએસ રવિન્દ્ર ડાયાભાઈ પટેલે એવું કીધેલું કે હું સ્વૈચ્છિક રીતે 6 મહિના માટે શેરબજારના ટ્રેડિંગથી દૂર રહીશ, શેરબજાર સિક્યુરિટી માર્કેટમાં કામ નહીં કરું એ વાતની સેબીને ગેરંટી આપેલી, એટલે તે વખતે આ સેટલમેન્ટ થઈ ગયું હતું। તો અત્યારે જ્યારે સેટલમેન્ટ થઈ ગયું અને સેબીનો ઓર્ડર છે, સેબીનો ઓફિશિયલ સેટલમેન્ટ લેટર છે, એમ છતાં ફરીથી અત્યારે આ આઈપીએસના ઘરે દરોડા કેમ પડ્યા
એ એક મોટો સવાલ ઊભો છે. બીજું કે આ આઈપીએસ રવિન્દ્ર પટેલ છે, એમના પિતા DN પટેલ એક નિવૃત્ત આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે અને એમના ગામની અંદર જ્યારે દરોડા પડ્યા એટલે આખા પોલીસ બેડામાં અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. બીજું કે આ રવિન્દ્ર પટેલ અનેક વખત વિવાદોમાં રહ્યા છે. આગળ પાટણના એસપી હતા ત્યારે પોતાની ફરજ દરમિયાન એક વેપારીને ગોંધીને મારવાનો આરોપ એમની પર હતો અને એ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે અત્યારે સેબીની તપાસમાં શું મળ્યું શું ન મળ્યું એની કોઈ વાત બહાર નથી આવી અને સત્તાવાર રીતે મહેન્દ્ર શાહની સાથે આનું કનેક્શન છે કે નથી એ વાત પણ અત્યારે બહાર આવી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.